હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ સફેદ ચોળાના શાકની રેસિપી, જેને અમુક લોકો ચોળી પણ કહે છે અને તેને લોબિયા પણ કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, એમ તો બધા જ કઠોળ આપણા હેલ્થ માટે ઘણા જ સારા છે, પણ આ જે ચોળાનું શાક છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે તમે આ શાક બનાવશો ત્યારે નાના બાળકોથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 1 કપ લોબિયા, જેને સફેદ ચોળા કહેવામાં આવે છે, ચોળી પણ અમુક લોકો કહે છે, તો એ મેં 1 કપ લઈ લીધા છે. હવે આ જે ચોળા છે તેને આપણે 4 થી 5 કલાક માટે પલાળી દેવાના છે. સૌથી પહેલાં તેને 3-4 પાણીએ વોશ કરી દેવાનું, પછી તેની અંદર ચોખ્ખું પાણી નાખીને તેને 3 થી 4 કલાક માટે પલાળી દેવાના. જ્યારે તમે પલાળશો ત્યારે તે જે શેપમાં હશે તેના કરતાં તે ડબલ શેપમાં થઈ જશે, મીન્સ ફૂલી જશે. તમે જોઈ શકો છો. તો આ રીતે હવે બધા જ ચોળાનું પાણી કાઢી નાખવાનું છે અને હવે કુકર લઈ લેવાનું છે. કુકરની અંદર ચોળા એડ કરી દેવાના છે. તેની અંદર 3 કપ જેટલું પાણી એડ કરવાનું છે. અહીંયા જ્યારે તમે 1 કપ ચોળા લો છો તો તેની સામે 3 કપ પાણી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર મીઠું એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. કુકરનું ઢક્કન બંધ કરીને 3 વિસલ મીડિયમ ફ્લેમ પર બોલાવવાની છે. 3 વિસલની અંદર એકદમ પરફેક્ટ રીતે ચોળા ચડી જશે. તો હવે આપણે કુકરને ગેસ પર ચડાવી દેવાનું છે. ત્યાર સુધીમાં અહીંયા આપણે ગ્રેવી કરવાની છે. તો અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે. મિક્સર જારની અંદર 2 ચોપ કરેલા ટામેટા એડ કરી દેવાના છે. લીલું મરચું, લસણ અને આદું એડ કરવાનું છે. લસણ નહીં ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. બધું જ બરાબર ગ્રાઇન્ડ કરીને તેની એકદમ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. આ બાજુ આપણું કુકર પણ થઈ ગયું છે. કુકર ઠંડુ પડે ત્યારે જ તેને ખોલવાનું છે. તો અહીંયા ચોળા છે એ એકદમ જ પરફેક્ટ રીતે ચડી ગયા છે. જ્યારે તમે 2 આંગળીની વચ્ચે લઈને તેને આ રીતે દબાવો છો ને ઇઝીલી મેશ થાય છે. તો આ રીતે ચોળા આપણા ચડેલા હોવા જોઈએ. હવે જે આ ચોળાની અંદર જે પાણી છે એનો આપણે યુઝ નથી કરવાનો, એને આપણે કાઢી નાખવાનું છે અને આપણે ફક્ત ચોળા જે બફાયેલા છે તેનો જ યુઝ કરવાનો છે. આ બાજુ આપણે પેણી મૂકી દીધી છે. પેણીની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરવાની છે અને 1 ચમચી જીરું એડ કરી દેવાનું છે. બધું જ બરાબર તતરી જાય એટલે તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરી દેવાની છે. 2 સૂકા લાલ મરચાં એડ કરી દેવાના છે અને બધું જ બરાબર સાંતળી લેવાનું છે. બધું બરાબર સતળાઈ જાય એટલે અહીંયા મેં 1 ચોપ કરેલો કાંદો લીધો છે, તેને એડ કરી દેવાનો. જો તમે કાંદા લસણ નહીં ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને કાંદાને આપણે બરાબર સાંતળી લેવાનું છે જ્યાર સુધી એ ગોલ્ડન બ્રાઉન કલરનો નહીં થાય. તો અહીંયા જે કાંદા છે એ પહેલાં કરતાં તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો એકવાર આપણે તેને મિક્સ કરી લેશું. હવે આની અંદર 2 ચમચી જેટલું બેસન એડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, બેસન જ્યારે આપણે એડ કરીએ છીએ ત્યારે જે આ ચોળાનું શાક છે એ ઘટ પણ થાય છે અને તેનો જે ટેસ્ટ છે એ ઓર વધારે ટેસ્ટી બને છે. તો બેસન જરૂરથી એડ કરવું. એક બાઇન્ડિંગનું કામ કરે છે બેસન. તો બેસનને આપણે આ રીતે મિક્સ કરતા જશું અને બેસનને થોડું ચડવા દેશું. 1-2 મિનિટમાં જ બેસન ચડી જશે. તેની અંદર મસાલા કરવાના છે. તો અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી મીઠું એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. બધા મસાલા ચઢી જાય અને આજુબાજુથી તેલ છૂટું નહીં પડી જાય ત્યાર સુધી આપણે તેને કૂક કરવાનું છે. તો તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેની અંદર આપણે જે ટામેટોની પ્યુરી કરી હતી તે એડ કરી દેવાની છે. ત્યાર પછી બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય અને આપણે જ્યાર સુધી ટામેટાની પ્યુરીની આજુબાજુમાંથી તેલ છૂટું નહીં પડી જાય ત્યાર સુધી આપણે તેને કૂક કરવાનું છે. તો આપણે તેને ઢાંકીને કૂક કરવાનું છે. ઢક્કન ઢાંકીને કૂક કરશું તો ગ્રેવી આપણી ફટાફટ ચડી જશે. તો અહીંયા હવે ઢક્કન ખોલીને જોઈએ છે તો તેલ પણ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ આપણી ચડી ગઈ છે. તો એકવાર તેને બરાબર હલાવી લેવાનું છે. બરાબર હલાવી લીધા પછી તેની અંદર પાણી કાઢીને આપણે જે ચોળા બાફ્યા હતા તે એડ કરી દેવાના છે. બધા જ ચોળાને પાણી નાખ્યા વગર જ આ રીતે
સૌથી પહેલાં મિક્સ કરવાનું છે. ચોળાની સાથે બધી જ જે પ્યુરી છે, મસાલો છે, એ કોટ થઈ જવો જોઈએ. ત્યાર પછી તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. આ રીતે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે બધા જ ચોળાની ઉપર જે મસાલો છે એ કોટ થઈ જાય છે. હવે ઢાંકીને આપણે તેને 2 થી 3 મિનિટ માટે કૂક કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને પહેલાં કરતાં જે રસો છે એ ઘટ પણ થઈ ગયો છે. તો હવે ગેસ ફ્લેમને એકદમ જ ધીમી કરી દેવાની છે. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે. બધા જ ટેસ્ટને બેલેન્સ કરે તેના માટે 1 ચમચી ખાંડ એડ કરવાની છે. ખાંડની જગ્યાએ તમે ગોળ પણ એડ કરી શકો છો અને 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણા શાકનો ટેસ્ટ વધી જાય તેના માટે અહીંયા કોથમીર એડ કરવાની છે. કોથમીર એડ કરશું એટલે શાકનો ટેસ્ટ ઓર વધી જશે. એટલે કોથમીર એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અહીંયા આપણું ચોળાનું જે શાક છે, રસાવાળું શાક, એ બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, અત્યારે આનો રસો આ રીતનો મેં રાખ્યો છે. જો તમારે તમારી રીતે એને રાખવું હોય તો તમે ઓર રસો વધારી શકો છો અથવા તો ઘટાડી શકો છો. તો હવે તેની ઉપર આપણે તડકો કરવાનો છે. તો તડકા પેનની અંદર 2 ચમચી તેલ એડ કરી દેવાનું છે. તેની અંદર સમારેલું લસણ એડ કરવાનું છે. ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને અડધી ચમચી હિંગ અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને આ ગરમ ગરમ વઘારને આપણે શાકની ઉપર નાખી દેવાનો છે. જ્યારે આ શાકની ઉપર ગરમ ગરમ તડકો આપણે લગાવીએ છીએ ત્યારે શાકનો ટેસ્ટ ઓર વધી જાય છે. ફ્રેન્ડ્સ, મેં આગળ પણ કીધું છે, જો તમે લસણ નહીં ખાતા હોય, કાંદો નહીં ખાતા હોય તો તમે કાંદો અને લસણ બંને સ્કીપ કરી શકો છો. અહીંયા આપણું ચોળાનું શાક બનીને રેડી થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો તેનો ટેસ્ટ છે, ટેક્સચર છે. એને તમે રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પણ ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.